કેશોદ પોલીસે પકડ્યો છે 1.53 કરોડનો એમ્બેસર ગ્રીસનો જથ્થો। કેશોદ પોલીસે પરમશ વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બેસર ગ્રીસની દાણચોરી કરતા એક ઇસમને ઝડપી પાડી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યંત મોંઘી ગણાતી આ વસ્તુ સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે। કેશોદ બસ સ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક ઇસમ પર પોલીસે નજર રાખી હતી। પૂછપરછ કરતા તેની પાસેથી કંઈક છુપાવી રહ્યા હોવાનું શંકા જતા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। કરોડોનો મુદ્દામાલ કબજે કરાયો હતો। ઝડપાયેલો આરોપીનું નામ વૈભવ અશ્વિનભાઈ શુક્લા, ઉંમર વર્ષ 30, ધંધો કોન્ટ્રાક્ટર, રહે ગાયત્રીનગર, લાતી પાછળ, બોટાદ। આરોપી પાસે રહેલી કોલેજ બેગ અને પ્લાસ્ટિકની કોથળીમાંથી નાના મોટા સફેદ પીળા કલરના કટકાઓ મળી આવ્યા હતા। તપાસ કરતા તે વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બેસર ગ્રીસ હોવાનું સાબિત થયું હતું। કબજે કરાયેલ મુદ્દામાલ એમ્બેસર ગ્રીસ વજન 524 કિલોગ્રામ, ઇન્ટરનેશનલ માર્કેટની અંદાજિત કિંમત ₹1,62,40,000 તેમજ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર JJ13AS 8753 કિંમત ₹30,000, મોબાઈલ ફોન કિંમત ₹30,000, કોલેજ બેગ અને પ્લસ કોથળી કિંમત ₹100। કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹1,63,00,000 વેલ માછલીની ઉલટીની એમ્બેસર ગ્રીસ કહેવાય છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પરફ્યુમ અને દવાઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો હોવાથી તેની કિંમત સૌથી વધુ હોય છે। તેનો કબજો અને વેચાણ ગેરકાયદેસર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ એમ્બેસર ગ્રીસ વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હોવાનું કબૂલ્યું હતું। આ આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને મુદ્દામાલે ગુજરાત ફોરેસ્ટ વિભાગ કેશોદ રેન્જને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી। ત્યાં સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, સંજયસિંહ ઝાલા, વિમલભાઈ ડોબરિયા તેમજ દિલાવરસિંહ મોરી સહિતની ટીમ જોડાઈ હતી। વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। JK સિંઘ સાથે રાજુ પંડ્યા, કેશોદ। ગઈકાલ તારીખ 17/7/2026 ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો કેશોદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ વૈભવ અશ્વિનભાઈ શુક્લા કે જે એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી વેચવા માટે કેશોદ ટાઉન વિસ્તારમાં ફરી રહેલ છે તેવી હકીકત મળેલ હોય, જે આધારે મજકૂર ઇસમની વોચ ગોઠવતા વોચ દરમિયાન મજકૂર ઇસમ મળી આવતા તેની પાસે રહેલ બેગમાં પ્લાસ્ટિકની થેલીમાં અલગ અલગ સફેદ પીળા કલરના શંકાસ્પદ ટુકડા જેવો પદાર્થ મળી આવેલ, જેથી તાત્કાલિક FSL અધિકારી શ્રી તેમજ રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રીને આ બાબતે જાણ કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા સદરુ જથ્થો ખરેખર શું છે તે બાબતે તપાસ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી તથા FSL અધિકારી શ્રીએ પ્રાઇમરી રીતે મજકૂર ઇસમના બેગમાંથી મળી આવેલ જથ્થો એમ્બર ગ્રીસ મતલબ વેલ માછલીની ઉલટી હોવાનું જણાવતા મજકૂર ઇસમ પાસેથી મળી આવેલ 1,624 ગ્રામ કે જેની કુલ કિંમત ₹1,62,40,000 થાય છે તે જથ્થો કબજે કરવામાં આવેલ છે। અને આ મતલબે આગળની કાર્યવાહી અર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીને મજકૂર ઇસમ સોંપી આપેલ છે। ક્યાંનો હતો એટલે ક્યાંથી ખાસ લોકેશન થી મળી આવ્યો? મજકૂર ઇસમ મૂળ બોટાદ ટાઉનમાં રહે છે અને પોલીસને તેઓના અંગત બાતમીદારોના સોર્સ મારફતે હકીકત મળેલ, જે હકીકત આધારે મજકૂર ઇસમ મળી આવેલ હતો।